નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો ધોલેરા એરપોર્ટ ખાતે કેબલ નાખવાની કામગીરી સમયે એક દુર્ઘટના સર્જાઈ ગઈ છે. લોખંડનું સ્ટેન્ડ હાઈ વોલ્ટેજ વીજ લાઇનને અડી જતા કરંટ ફેલાઈ ગયો. હેબતપુર ગામના બે યુવાનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. અન્ય 3 ઇજાગ્રસ્ત શ્રમિકોને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. જે મૃતદેહો છે તેમને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પરંતુ આ કરંટ ફેલાતા 2 લોકોના મોત થઈ ગયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ધોલેરાની આ ઘટના છે. ત્યારે ધોલેરા એરપોર્ટ ખાતે કેબલ નાખવાની કામગીરી સમયે જે ધોલેરા એરપોર્ટ છે ત્યાં કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી અને ત્યારે કરંટ ફેલાઈ ગયો અને તે કરંટ ફેલાતા લોખંડનું સ્ટેન્ડ તેને અડી જતા કરંટ ફેલાયો. હેબતપુર ગામના 2 યુવાનના તેને અડી જતા ઘટના સ્થળે જે કરંટ લાગતા કમકમાટી ભર્યા મોત થઈ ગયા છે. અન્ય 3 લોકોને પણ જે શ્રમિકો હતા તેમને પણ કરંટ લાગ્યો છે, કેમ કે લોખંડની જે પાઇપ હતી તેમાં તે કરંટ ફેલાઈ ગયો હતો. તે 3 શ્રમિકોને કરંટ લાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે. તેઓ સારવાર હેઠળ છે, પરંતુ 2 જે યુવકો છે તે હેબતપુર ગામના તે બંનેનું ત્યાં જ ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે. ધોલેરા એરપોર્ટની આ ઘટના છે. ત્યાં કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી અને ત્યાં લોખંડનું સ્ટેન્ડ તેને અડી ગયું હતું અને હાઈ વોલ્ટેજ લાઇન હતી, તેના કારણે કરંટ ફેલાવો સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ આ દુર્ઘટનામાં 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. કમકમાટી ભરી ઘટના આ દુર્ઘટના કહી શકાય, જે અમદાવાદના ધોલેરા એરપોર્ટ પાસે બની છે. આજ મુદ્દે સંવાદદાતા રુદ્રાક્ષ જોડાયા છે. રુદ્રાક્ષ, આ એક કમકમાટી ભરી ઘટના બની છે. કરંટ ફેલાતા મોત થયા છે, શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. વધુ વિગતો શું છે? જી હેલો. જી રુદ્રાક્ષ. હેલો. જી, આ એક કમકમાટી ભરી ઘટના બની છે. હેબતપુર ગામના 2 યુવાનના ઘટના સ્થળે જ મોત થયા છે. કરંટ ફેલાયો છે. શું છે વિગતો રુદ્રાક્ષ? જી, આ ઘટનામાં કુલ 5 કામદારોના કરંટના ચપેટામાં આવ્યા હતા. ધોલેરા એરપોર્ટ ખાતે જે 5 શ્રમિકો છે તે વીજ કરંટ લાગ્યો હતો, જેમાંથી હેબતપુરના તમામ જે લોકો છે તેમને વીજ શોક લાગતા એમાંથી 2 જે વ્યક્તિ છે તેમનું મોત થયું હતું. અન્ય જે 5 લોકોમાંથી 3 લોકો જે છે તે બચાવ થયો હતો. તેમને ધંધુકા ખાતે રિફેર કરવામાં આવ્યા હતા અને તમામ જે લોકો છે એ હેબતપુર ગામના વતની છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર રુદ્રાક્ષ.